ગઈકાલે રાત્રે ડિંડોલી વિસ્તારના ચેતનનગરમાં મારવાડીની દુકાન પાસે આ બનાવ બન્યો. મૃતક શુભમ કિશોર વાઘ સાથે ₹2500ની ઉઘરાણી બાબતે વિવાદ થયો હતો. વિવાદ એટલો ઉગ્ર બન્યો કે આરોપીએ ગોપાલ પાટીલ અને તેના સાગરીતો એક સાથે મળી પ્રાણઘાતક હુમલો કર્યો. મૃતકને મારપીટ કરી અને ચપ્પુથી હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી, જેના કારણે તેનું મોત થયું. આ દરમિયાન આરોપીઓએ ફરિયાદીને પણ ધમકી આપી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીઓ રાજ્ય છોડીને મહારાષ્ટ્ર ભાગવાની તૈયારીમાં હતા, પરંતુ તે પહેલા જ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને પાંચે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 17 એપ્રિલ 2026ના રોજ રાત્રિના 11:15 વાગે એક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ચેતનનગર વિસ્તાર છે એમાં એક બનાવ બનેલો હતો, ખૂનનો બનાવ બનેલો હતો. જે અનુસંધાને આજરોજ તારીખ 18/4/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ડિટેક્ટ ગુનો 5 આરોપી વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વિગત એવી છે કે આમાં જે ભોગ બનનાર જે છે એનું નામ છે શુભમ કિશોર વાઘ, એની ઉંમર વર્ષ 20. આ અગાઉ માર્કેટમાં એને પંજાબી ડ્રેસ પેકિંગ કરવાનું કામ કોન્ટ્રાક્ટ ઉપર કરતો હતો અને એક જે કોન્ટ્રાક્ટ ઉપર જેની પાસેથી કામ કરતો હતો એનું નામ છે ગોપાલ વિનોદ પાટીલ, કે જે આ 5 આરોપીમાંથી મેઇન મુખ્ય આરોપી ગોપાલ છે. એ ગોપાલ પાસેથી આને ₹2500 જે વિક્ટીમ જે છે એને લેવાના નીકળતા હતા, કારણ કે એમને ત્યાં માર્કેટમાં કામ કરેલું હતું. તો આ બાબતમાં એ ઉઘરાણી કરતો હતો અને અવારનવાર આ બાબતમાં છેલ્લા 1 મહિનાથી આ બાબતમાં અવારનવાર બોલાચાલી થતી હતી. આ જ અનુસંધાને ગઈકાલે સાંજે મોબાઈલ ઉપર એકબીજા જોડે બોલાચાલી થઈ અને એકબીજા જોડે ગાળાગાળી થઈ. ત્યારબાદ આ ગુનાના જે ફરિયાદી જે છે એ ફરિયાદી પણ આ ગુનામાં જે વિક્ટીમ બનેલા છે શુભમ કિશોર વાઘ અને આ ગુનાના જે 5 આરોપીઓને એમને ઓળખે છે. એટલે બધાએ વાતચીત કરવા માટે એમને આ ચેતનનગરના નાકે સોસાયટીમાં ત્યાં બોલાયેલા હતા અને આ ₹2500 બાબતે જે વાતચીત કરવાની હતી એ અને જે બોલાચાલી થયેલી હતી, ગાળાગાળી થયેલી હતી, એ બાબતમાં વાતચીત કરતા હતા. અને તે દરમિયાન આ ગુનાના જે 5 આરોપીઓએ એક સમ થઈ મળી અને આ જેનું ખૂન થયું છે શુભમ કિશોર વાઘ, એના પગના જાંઘના ભાગે ઉપરાઉપરી ગોપાલ વિનોદ પાટીલે તેની પાસેના જે છરી જે છે એનાથી ઉપરાઉપરી ઘા મારી અને એને ઈજા કરેલી હતી. ઈજાના કારણે બ્લીડિંગ વધારે થયેલું હતું, જેના કારણે એનું નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, ત્યાં ડેથ જાહેર કરેલો હતો.